Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the circuit and network and subject called electrical circuit analysis now. Okay, semester 3, and we discuss about now GTU chapter 2, solution of first and second order networks. And here we discuss about the first order RL and RC circuits. Okay, તો આજે આપણે જીટીયુનું સેકન્ડ ચેપ્ટર જે તમારા સિલેબસમાં છે ફર્સ્ટ અને સેકન્ડ ઓર્ડર નેટવર્ક એની વિશે વાત કરશું. ઓકે, અને એમાં આપણે ફર્સ્ટ ઓર્ડરમાં આરએલ અને આરસી સર્કિટ વિશે આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે ટી ઇઝ ઇક્વલ ટુ 0+ સમય અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય શું છે એ સમજવું પડે. તો જુઓ, કોઈ પણ આપણા એલિમેન્ટ્સ હોય, મીન્સ કે રેઝિસ્ટર હોય, ઇન્ડક્ટર હોય, કેપેસિટર્સ હોય, ઓકે, એ બધા એલિમેન્ટને આપણે કેટલા સમય સુધી મીન્સ કે આપણે એ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં રહી શકે છે જ્યારે આપણે એને સપ્લાય આપતા હોય. ઓકે, એટલે એક સમય હોય ટી ઇઝ ઇક્વલ ટુ 0+, એટલે કે જેવી હું સ્વિચ પાડું એને સપ્લાય આપવા માટે એના પછીનો તરત સમય ટી ઇઝ ઇક્વલ ટુ 0+ સમય, અને બીજો સમય હોય ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય કે જે ખૂબ જ લાંબા સમય સુધી આપણે એને સપ્લાય આપતા હોય ત્યારે શું કન્ડિશન બને. ઓકે, તો અહીંયા આપણે આરએલસી માટે એ કન્ડિશનો જોવાની છે. આપણે હાલ ફિગરમાં આપણે આરએલસી દેખાઈ રહ્યું છે તમને. ઓકે, તો આ આર તો હવે આ આર છે એને ટી ઇઝ ઇક્વલ ટુ 0+ સમય આપું તો પણ એ આર છે એ એઝ અ રેઝિસ્ટર આર તરીકે જ બિહેવ કરે છે, અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય પણ એની ઇક્વલન્ટ સર્કિટ એ સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં જ રહે છે અને આર તરીકે જ બિહેવ કરે છે. એવી રીતે ધારો કે આપણે શરૂઆત કરીએ તો ઇન્ડક્ટર એલ કેવી રીતે બિહેવ કરે છે. તો ઇન્ડક્ટર એલ છે એ ટી ઇઝ ઇક્વલ ટુ 0+ સમય, એટલે કે એલ ઇઝ ઇક્વલ ટુ di/dt તમે સાંભળ્યું હશે. એલ di/dt મીન્સ કે ઇન્ડક્ટર એલ શું છે, કરંટનો બદલાવ છે અને એનો અપોઝ કરે છે. ઇન્ડક્ટર એલનો સ્વભાવ શું છે, કરંટના બદલાવનો અપોઝ કરે છે. સોરી, બરાબર. હવે કરંટના બદલાવનો અપોઝ કરે છે. હવે તમે વિચારો કે ટી ઇઝ ઇક્વલ ટુ 0+ સમય એટલે શું તરત જ ત્યાં આગળ બધો કરંટ આવી ગયો હશે? ના. ઓકે, ટી ઇઝ ઇક્વલ ટુ 0+ એટલે હજુ એની શરૂઆત જ છે, હજુ એની શરૂઆત જ છે. ઓકે, તો ત્યાં આગળ ટી ઇઝ ઇક્વલ ટુ 0+ સમયે એ ઓપન સર્કિટ તરીકે બિહેવ કરશે. ઓપન સર્કિટ કન્ડિશન કોને કહેવાય કે જ્યાં આગળ ઓપન સર્કિટ કન્ડિશન એટલે કરંટ શું હોય 0 અને વોલ્ટેજ શું હોય ઇન્ફાઇનાઇટ. એટલે કે શરૂઆતમાં જો સ્વિચ પડ્યો તરત બધો કરંટ લેવાનું નથી, પણ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય, ફરી વાર આપણે કરીએ, ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમયે ઓકે ત્યાં આગળ ઘણા બધા કરંટનો બદલાવ થઈ ગયો હશે. તો ત્યાં આગળ હવે કરંટની વેલ્યુ ખૂબ જ વધુ છે, એટલે કરંટ એટલે એ વખતે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમયે શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરશે. ઓકે, ચલો, એવી રીતે કેપેસિટર સી છે. તો કેપેસિટર સી છે ઓકે કે જે વોલ્ટેજ એટલે કે ચાર્જ સ્ટોર કરે છે એવું આપણને ખબર છે. ઓકે, અથવા તો આપણે આવું ઇક્વેશન બી જોયું હોય CdVc/dt. ઓકે, એટલે કે વોલ્ટેજના બદલાવની કંઈક રિલેશનમાં છે કેપેસિટર. ઓકે, હવે ધારો કે કેપેસિટરને હું ઇન્ફાઇનાઇટ સમય સુધી ચાર્જ આપું તો બહુ બધો ચાર્જ ભેગો કરશે, બહુ બધો વોલ્ટેજ ભેગો થઈ જશે ત્યાં. ઓકે, હવે જેવો વોલ્ટેજ ભેગો થાય ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય, ઓકે, વોલ્ટેજ ખૂબ જ વધી જાય અને તો પછી કરંટ ખૂબ જ ઘટી જશે. તેને શું કહીશું આપણે? ઓપન સર્કિટ કન્ડિશન કહીશું. તો હવે યાદ રાખવા શું કરવાનું મિત્રો, કે કેપેસિટર છે એ તમને જલ્દી યાદ રહેશે. કેમ? કારણ કે કેપેસિટર ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ સમય સુધી સ્વિચ ચાલુ રાખું, બહુ બધો ચાર્જ સ્ટોર કરી નાખશે સપ્લાય આપશું એટલે બહુ બધો ચાર્જ એટલે વોલ્ટેજ ભેગો કરી નાખશે, વોલ્ટેજ ખૂબ જ વધી જશે. ઇટ્સ ઓપન સર્કિટ કન્ડિશન. તો પછી ટી ઇઝ ઇક્વલ ટુ 0+ એ શું હોય? શોર્ટ સર્કિટ. અને આનાથી એક્ઝેક્ટ ઊંધું આપણા ઇન્ડક્ટરમાં હોય. તો આપણે ખાલી કેપેસિટર ઓપન સર્કિટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ફાઇનાઇટ યાદ રાખવાનું, એનાથી ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ઊંધું એલ શું હોય? શોર્ટ સર્કિટ હોય, અને એનાથી એક્ઝેક્ટ ઊંધું ટી ઇઝ ઇક્વલ ટુ 0+. ઓકે, ચલો, બીજું અહીંયા આપણને બીજી બે કન્ડિશનો આપી છે. ઓકે, પણ એ બેમાં કોઈ નવું છે નહીં. ધારો કે ઇન્ડક્ટર હોય, ઓકે, અને એમાં આપણે કરંટ આપતા હોય, કરંટ સોર્સ હોય, ઓકે, તો કઈ રીતે બિહેવ કરશે? તો ઇન્ડક્ટર છે એ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ શોર્ટ સર્કિટ તરીકે તો બિહેવ કરે અને બીજું પેરેલલ એમાં કરંટ જાય. પણ આ કન્ડિશન આપણે જ્યારે એક્ઝામ્પલમાં જરૂર પડશે ત્યારે આપણે યુઝ કરશું. હાલ આપણે આની જરૂર નથી. ઓકે, મારી તબિયત થોડી
પ્રોબ્લેમેટિક છે અત્યારે, અબનોર્મલ કન્ડિશન છે એટલે થોડી ઉધરસને એવું આવશે, તો પ્લીઝ સોરી. ઓકે અબાઉટ દેટ. ચલો બીજું, ઓપ્ટેન ધ રિસ્પોન્સ આઈટી ફોર ધ સોર્સ ફ્રી આરએલ સર્કિટ, એઝ્યુમ ધ ઇનિશિયલ કન્ડિશન V0 એન્ડ ઇનિશિયલ કરંટ I0. આપણને અહીંયા ઇનિશિયલ કન્ડિશન તો આપણે જોઈ લીધી કે ભાઈ ઇનિશિયલ કન્ડિશન શું હોય છે, T=0 એન્ડ 0 પ્લસ છે RLCની. ઓકે, હવે અહીંયા આપણને શું કે આપ્યું છે કે ભાઈ આરએલ સર્કિટ માટે, મીન્સ કે જો આરએલ સર્કિટ માટે આપણને કીધું છે કે ભાઈ સોરી આરએલ સર્કિટ માટે આપણે ઇનિશિયલ કન્ડિશન એઝ્યુમ આપણે સોલ્યુશન કરવાનું છે. ઓકે, ઓપ્ટેન ધ રિસ્પોન્સ. ઓકે ચલો તો શરૂઆત કરીએ. હવે જ્યારે આવા દાખલા આવશે ને ઇનિશિયલ કન્ડિશનના, ઓકે, આમ તો ઇનિશિયલ કન્ડિશન કરીને પહેલાં ચેપ્ટર હતું, સર્કિટ એન્ડ નેટવર્ક સબ્જેક્ટ હતો જ્યારે 2018 આજુબાજુ. ઓકે, પણ 2019થી આ ચેન્જ કરીને ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ સબ્જેક્ટ બનાવ્યો, ત્યારનો આની અંદર ઇનિશિયલ કન્ડિશનવાળું ચેપ્ટર નહીં કાઢી દીધું છે, પણ એના વગર આપણે આગળ વધી નથી શકતા. ઓકે, એટલે આપણે થોડા જ્યારે એના કોન્સેપ્ટ આવશે એટલે સમજાવી દઈશ. હવે અહીંયા આરએલ નેટવર્ક છે જેનું સોલ્યુશન મારે કરવાનું છે. ઓકે, તો ઇન ધ નેટવર્ક ધ સ્વિચ કે ઇઝ ચેન્જ ફ્રોમ પોઝિશન, અહીંયા જે સ્વિચ કે છે એની પોઝિશન બદલશે, 1 કરશે અને 2 કરશે. જ્યારે પોઝિશન 1 કરશે એ વખતે વોલ્ટેજ સાથે સપ્લાયમાં જોડાય છે જો. ઓકે, અને જ્યારે પોઝિશન 2 કરશે એ વખતે સપ્લાય સાથે જોડાશે નહીં. ઓકે, એ પર્સનલ ક્લોઝ લૂપ થઈ જશે. ઓકે ચલો, તો ઇન ધ નેટવર્ક કે ધ સ્વિચ કે ઇઝ ચેન્જ ફ્રોમ પોઝિશન 1 ટુ પોઝિશન 2 એટ T=0. જોજો, પોઝિશન 1 થી 2 એટલે 2 આગળ જોડાશે તો પછી T=0 સમય. તો પછી હવે શું આવશે, કોઈ સોર્સ આવશે ના, એકલો R અને L, બીજું કોઈ છે સર્કિટમાં ના, નથી કોઈ. ઓકે, તો KVL એપ્લાય કરું તો શું થશે, KVL કિર્ચોફ વોલ્ટેજ લો, કોઈ વોલ્ટેજ સોર્સ છે નહીં એટલે અહીંયા શું આવી જશે 0. ઓકે, બીજું તો કે આમાંથી કયો કરંટ જાય તો કે ભાઈ આ I જાય તો IR. ઓકે, અને બીજું આ ઇન્ડક્ટર Lમાંથી જાય તો શું કરવું પડે, LdI/dt લખવું પડે. બરાબર, આવા નોર્મલ થિંગ્સ છે, તમને આવડી ગઈ છે. ઇન્ડક્ટર Lમાંથી જઈ રહ્યો છે એટલે એકચ્યુઅલી આ છે શું, આપણે કિર્ચોફ વોલ્ટેજ લો લખી રહ્યા. જો તમને હજુ ડીપમાં સમજાવો, આમ તો આવડવું જોઈએ. તો જો અહીંયા વોલ્ટેજ, કિર્ચોફ વોલ્ટેજ લો છે તો વોલ્ટેજનું ફોર્મ લખવું પડે, પણ વોલ્ટેજ લખવા માટે શું કરવું પડે, V=IR. હવે અહીંયા કયો છે, સ્મોલ I છે તો આ R છે તો R. એવી જ રીતે અહીંયા પણ વોલ્ટેજના ફોર્મમાં લખવું પડે. તો ઇન્ડક્ટર અને વોલ્ટેજનું રિલેશન શું છે, V=LdI/dt છે. એટલા માટે Vની જગ્યાએ આપણે અહીંયા ઇન્ડક્ટરનો LdI/dt લખીએ છીએ. ઓકે ચલો, ધીસ ઇઝ ધ હોમોજીનિયસ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. હવે આ જે ઇક્વેશન આવી મારી, આ ઇક્વેશન 1 એ શું છે, હોમોજીનિયસ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ઇક્વેશન છે. ઓકે રેડી. ફર્સ્ટ ઓર્ડર એટલે શું, DI/dt અને ફર્સ્ટ ઓર્ડર કહેવાય, પહેલું વિકલન કહેવાય. D²I/dt² તો એને સેકન્ડ ઓર્ડર કહેવાય. ઓકે, 2 વાર વિકલન છે. ઓકે ચલો, હવે એક કામ કરો, DI/dt ને એકલા પાડો, એને સૂત્ર કરતા બનાવો તો શું થશે, આ IR છે બરાબરની સામે જશે તો માઇનસ થશે, અને આ L છે એ શું આવશે, ભાગાકારમાં આવશે, તો આ સ્ટેપ આવશે. ઓકે, હવે આવા મેથેમેટિકલ સ્ટેપ તમારે જાણવા જ પડશે તમારી જાતે. ઓકે, નહીં તો આપણે પૂરું નહીં કરી શકીએ. ચલો ટેકિંગ ઇન્ટિગ્રેશન ફ્રોમ બોથ ધ સાઇડ. હવે એક કામ કર્યું, અહીંયા આપણે જે આ DI/dt ને એકલો પાડ્યો, એના પછી આ I છે એને બરાબરની સામે મોકલ્યો એટલે અહીંયા ભાગાકારમાં આવશે. તો આ રીતનું ઇક્વેશન બનશે અને dt આ બાદ સામે જશે. એક જ મિનિટ મિત્રો. ઓકે ડિયર, ચલો તો DI/I -R/L/dt. ખાલી ગણિતનું ફોર્મ આમથી આમ કર્યું છે, બીજું કશું નવું છે નહીં. ઓકે, હવે આપણે શું કરવું છે, ટેકિંગ ઇન્ટિગ્રેશન ફ્રોમ બોથ ધ સાઇડ. ઓકે, એટલે બંને બાજુ આપણે શું કરશું, આ રીતે ઇન્ટિગ્રેશન લઈ લઈશું, બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લીધું. ઓકે ચલો, હવે આ 1/x નું શું થાય, સંકલન log x થાય. હવે આ બધું યાદ રાખવું પડશે. ઓકે, તો એવી રીતે DI/I છે તો શું થશે, ln I. ઓકે, પછી આ -R/L તો શું છે મારા, એ તો અચળ છે. ચલો -R/L શું છે, એ તો અહીંયા અચળ થાય, કોન્સ્ટન્ટ થાય એટલે બહાર નીકળી જશે અને અંદર વધશે ઓનલી 1, અને 1નું dt ની સાપેક્ષે થશે ઓનલી t. ઓકે, અને પ્લસ કે ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ છે, તો ઇક્વેશન 2 મને મળી ગઈ. ઓકે ચલો, ટુ સિમ્પ્લિફાય ધીસ ફોર્મ ધ કોન્સ્ટન્ટ k ઇઝ રીડિફાઇન્ડ ઇન ધ લોગેરિધમ ટર્મ k ln k. ઓકે, હવે આને આપણે સિમ્પ્લિફાય કરવા માટે શું કરશું, એને એકચ્યુઅલી આમાં કેવું કરવાનું હોય, t = 0 લેવાનું હોય. ઓકે, t
ટી ઇઝ ઇક્વલ ટુ 0 લેશો એટલે તમને કે ઇઝ ઇક્વલ ટુ આપણે ln k ખાલી સિમ્પ્લિફાય કરવા માટે આપણે ધાર્યું છે. ઓકે, અને એ ln k આપણે ક્યાં મૂકી દઈશું? અહીંયા. ક્યાં મૂકવાનું? આપણે ઇક્વેશન 2માં, જે આપણને ઉપર દેખાઈ રહી છે. ઓકે, ચલો ફ્રોમ ધ ઇક્વેશન 2 ln i તો હતા એમના. ઓકે, હવે આ -r/l છે. ઓકે, એને લોગેરિધમ ફોર્મમાં લખવા માટે મારે શું કરવું પડે? એને લોગેરિધમ ફોર્મમાં લખવા શું કરવું પડે? અથવા તો બધી જગ્યાએ આપણે લોગેરિધમ લેવું હોય તો શું લેવું પડે? અહીંયા શું કરવું પડે કે ભાઈ ln બેઝ e રેસ ટુ -r/l t, આ રીતનું લખવું પડે ફ્રોમ ઇક્વેશન 2. ઓકે, અને k ની જગ્યાએ તો ln k લેવાનું લખેલું જ છે. ઓકે, રેડી? ચલો આગળ વધીએ. હવે અહીંયા પણ ln છે, અહીંયા પણ ln છે, વચ્ચે સરવાળો છે, તો આ બેના પોર્શનનો શું થશે? ગુણાકાર થશે. ઓકે, તો e રેસ ટુ -rt/l અને k નો ગુણાકાર થાય. ઓકે, ચલો હવે મારે લોગેરિધમ કાઢવું હોય તો શું થશે? બંને બાજુથી લોગેરિધમ નીકળશે, તો i અને k e રેસ ટુ rt/l બંને બાજુ લોગેરિધમ છે, તમે નીકાળી શકો. ઓકે, ચલો તો આ મને મળ્યું. એટ t ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ i ઇઝ ઇક્વલ ટુ v/r થાય, તો નોર્મલી ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ. હવે આફ્ટર સ્વિચિંગ t ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ, તો ઇન્ડક્ટર ઇઝ ધ સોર્સ ઓફ ધ કરંટ i ઇઝ ઇક્વલ ટુ v/r, અને હું એને ઇનિશિયલ કન્ડિશન I0 તરીકે લખી શકું, કારણ કે આપણે ઇનિશિયલ લીધું હતું, તો i ઇઝ ઇક્વલ ટુ v/r. ઓકે, ચલો હવે આપણે લેવાનું છે t ઇઝ ઇક્વલ ટુ 0. મેં તમને કીધું એમ t ઇઝ ઇક્વલ ટુ 0 સમય આપણે આ ઇક્વેશનમાં લઈએ. ઓકે, આ ઇક્વેશનમાં આપણે t ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો શું થાય? k e રેસ ટુ -r, t ની જગ્યાએ 0 /l, તો આ તો આખું 0 થઈ જાય ને, તો k e રેસ ટુ 0 અને કોઈ પણની 0 ઘાત શું થાય? 1, તો k ડોટ ગુણ્યા k ઇન્ટુ 1, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? k થઈ જાય જવાબ. ઓકે, તો આ k ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયો? જેમ i ઇઝ ઇક્વલ ટુ v/r હતો એ રીતે હવે જો i ની જગ્યાએ મેં it માં t ઇઝ ઇક્વલ ટુ 0 લીધું, તો k ઇન્ટુ 0 નો જવાબ આપણે આવી ગયો ખાલી k, તો k ઇઝ ઇક્વલ ટુ v/r આવ્યો. ઓકે, અને એ જે k ઇઝ ઇક્વલ ટુ v/r નો જવાબ આવ્યો એ ખાલી અહીંયા મૂકી દેવાનો. ઓકે, તો શું થશે? v/r e રેસ ટુ -rt/l, આ મારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, આ it ઇઝ ઇક્વલ ટુ v/r -rt/l. ઓકે, રેડી? આ રીતે આપણો આખો એક્ઝામ્પલ નથી, આ સોલ્યુશન છે, એક થિયરી છે RLની. ઓકે, એવી રીતે RCની પણ થિયરી આપણે લઈશું. ઓકે, ખાલી આમાં મેથેમેટિકલ ઇક્વેશન હવે તમારે સમજવા જ પડશે. 100% તમારે આવશે ને આવશે જ, એના વગર છૂટકો નથી. ઓકે, તો પહેલું તો એના માટે રેડી થઈ જાઓ. ઓકે, અહીંયા આપણે જે k ની જગ્યાએ ln k મૂક્યું હતું એ ખાલી સિમ્પ્લિફાય ધીસ ફોર્મ હતું. ઓકે, તો એને આપણે રીડિફાઇન કર્યો હતો લોગેરિધમ ફોર્મથી. રેડી? ઓકે, ચલો, થેન્ક યુ.